નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9માં વિષય સામાજિક વિજ્ઞાન એમાં આપણે 16મો પાઠ આબોહવામાં આપણે જે ભારતની ઋતુચક્ર શિયાળો, ઉનાળો અને ચોમાસું આ જે 3 ઋતુઓ છે અને ચોથું નિવેશન એટલે કે પાસા ફરતા જે મોસમી પવનો છે એની જે આપણે ચર્ચા કરતા હતા તો એમાં આપણે જોયું ઋતુચક્રમાં પહેલું જે શીત ઋતુઓ એટલે કે શિયાળો. શીત ઋતુ એટલે કે ખાસ તો કે શિયાળાની જે આપણે વાત કરતા હતા શિયાળો, તો અહીંયા ભારતમાં જોઈએ તો કે ભાઈ શિયાળાની શરૂઆત ક્યાંથી થાય તો કે ડિસેમ્બરથી લઈ અને ફેબ્રુઆરી સુધી શિયાળાની શરૂઆત છે એ થાય છે. તો ખાસ 22 ડિસેમ્બરથી 21 માર્ચ સુધી તો કે ભાઈ સૂર્યના કિરણો છે એ તો કે ખાસ દક્ષિણ ગોળાર્ધમાં સીધા પડે ત્યારે ભારતના ઉત્તર ગોળાર્ધમાં આવેલો હોવાથી, કારણ કે ભારત કયા ગોળાર્ધમાં આવેલો છે તો કે ભારત છે એ ઉત્તર ગોળાર્ધમાં આવેલો હોવાથી તો કે સૂર્યના કિરણો છે એ કેવા પડે છે તો કે ખાસ કરીને ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી તો કે એ સૂર્યના કિરણો ત્રાસા પડે છે. એને કારણે ભારતમાં તાપમાન છે એ રીતે ઠંડુ છે એ અનુભવાય. તો ખાસ ત્યાં સુધી આપણે જોઈએ કે ભાઈ વાત છે એ કરેલી. તો આટલું જાણીએ કે ભાઈ ભારતમાં હવામાન બાબતે સમાચાર પત્રોમાં વારંવાર વપરાતા કેટલાક શબ્દો છે એ આપણે ઓળખીએ કે ભાઈ વારંવાર ક્યાં ક્યાં શબ્દો છે એ આવે. તો જેટ સ્ટ્રીમ, સામાન્ય તમે જો તો જેટ સ્ટ્રીમ, આ જેટ સ્ટ્રીમ શું છે તો ખાસ એના વિશે આપણે જોઈએ કે બંને ગોળાર્ધના આશરે 30 અક્ષાંશની આસપાસ બંને ગોળાર્ધ એટલે કે ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ, સામાન્ય આપણે જોઈએ કે પૃથ્વીનો નકશો છે તો આ રીતે જો વિદ્યાર્થી મિત્રો આ પૃથ્વી છે, આ શું જોવા મળે છે પૃથ્વી. એમાં ખાસ આ ઉત્તર ગોળાર્ધ અને આ દક્ષિણ ગોળાર્ધ, ઉત્તર ગોળાર્ધ અને નીચે તો કે ખાસ કરીને જોઈએ તો કે દક્ષિણ ગોળાર્ધ. તો આ રીતે આપણે જોઈએ કે આ બે ઉત્તર ગોળાર્ધ અને ખાસ તો કે આ દક્ષિણ ગોળાર્ધ. તો આ રીતે આપણે જોઈએ કે ભાઈ ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ અહીંયા તો કે ઉત્તર અને ખાસ કરીને છે કે બંને ગોળાર્ધ છે એ 30 અક્ષાંશની આસપાસ, કેટલા તો કે 30 અંશ, અહીંયા 30 અંશ છે એ 30 અક્ષાંશની આસપાસ એટલે કે 8 થી 15 કિમીની ઊંચાઈના વાતાવરણમાં, 8 થી 15 કિમીની જે ઊંચાઈ છે એના વાતાવરણમાં તો કે સર્પાકાર પટ્ટામાં અત્યંત વેગીલા પવનો વાતા જોવા મળે. સર્પાકાર પટ્ટો છે, કેવો પટ્ટો છે તો કે સર્પાકાર પટ્ટો છે, એમાં તો કે એકદમ વેગીલા પવનો છે એ ખાસ કરીને વાતા જોવા મળે. આ પવનોને શું કહેવાય તો કે જેટ સ્ટ્રીમ. શું કહેવામાં આવે છે જેટ સ્ટ્રીમ, કે જેટ એટલે કે પવનો, જેટ એટલે કે પવનો તરીકે ઓળખાય છે. અને જેટ સ્ટ્રીમની સરેરાશ ઝડપ છે એ કલાકના તો કે 150 કિમી જેટલી હોય છે. કલાકમાં કેટલી ફૂંકાય છે ઝડપે તો કે 150 કિલોમીટર ઝડપે છે એ પવન ફૂંકાતો હોય છે. અને આ પવનની પટ્ટીના મધ્ય ભાગમાં પવનોનો વેગ તો કે 400 કિમી જેટલો હોય છે. એની જે મધ્ય ભાગમાં જે પટ્ટી છે એમાં તો કે પવનોનો વેગ કેટલો છે તો કે 400 કિમી જેટલો એનો વેગ છે. એટલે શિયાળામાં આ પવનો તો કે હિમાલયના દક્ષિણ ઢળાવ પર વાય છે. શિયાળામાં પવનો ક્યાં વાય છે તો કે ખાસ કરીને આપણે જોઈએ તો કે ઉત્તરમાં હિમાલયનો જે દક્ષિણ ઢોળાવ છે એના ઉપર આ પવનો છે એ વાય છે. અને ઉનાળામાં તે તો કે દ્વીપકલ્પી ભારતના ઉપર સ્થિર થયેલા હોય છે. જ્યારે દ્વીપકલ્પી ભારત એટલે કે જે સમુદ્ર, આપણો જે સમુદ્ર કાંઠો છે દક્ષિણનો, જે ખાસ કરીને આપણે સમુદ્ર કાંઠો એને દ્વીપકલ્પ શબ્દ વાપરવામાં આવ્યો છે કે દ્વીપકલ્પી ભારતમાં તો કે સ્થિર હોય છે. એટલે વધુ ઊંચાઈએ વાતા આ પવનો તો કે વરસાદ લાવવામાં ઘણી બધી આપણને મદદરૂપ થાય છે. આ જેટ સ્ટ્રીમ નામના જે પવનો છે એ ખાસ કરીને આપણે જોઈએ કે વધુ ઊંચાઈ આવે એટલે એમાં તો કે વરસાદ લાવવામાં ઘણા બધા ઉપયોગી થાય. પછી પશ્ચિમી વિક્ષોભની વાત કરીએ. એના પછી જે જેટ સ્ટ્રીમ પછી પશ્ચિમી વિક્ષોભ. પશ્ચિમી ખાસ કરીને જોઈએ તો કે પશ્ચિમી જે વિક્ષોભ છે એ વિક્ષોભની વાત કરીએ તો પશ્ચિમી જે વિક્ષોભ છે કે ભાઈ પશ્ચિમી એશિયા ઉપર જે ખાસ કરીને રસાતી જેટ સ્ટ્રીમ છે એ પૂર્વ દિશામાં વાય છે.
જે ખાસ કરીને પશ્ચિમ એશિયામાં જે ખાસ કરીને રસાતી જેટ સ્ટ્રીમ છે એ કઈ દિશામાં હોય છે તો કે એ પૂર્વ દિશામાં છે, એ પૂર્વ દિશામાં હોય છે. તેની અસર તો કે પશ્ચિમ એશિયાના દેશો, ખાસ તો કે જે પશ્ચિમ એશિયાના જે દેશો છે એ ઉત્તર ખાસ કરીને ઉત્તર પ્રદેશ, ભારત, પાકિસ્તાન તથા અફઘાનિસ્તાન ઉપર એ વર્તાય છે કે વધારે પડતો આપણે જોઈએ કે ઉત્તર ભારત છે, પાકિસ્તાન છે, અફઘાનિસ્તાન છે એની ઉપર વધારે અસર થાય છે. એટલે આ પવનોની સાથે આવતા તો કે ધૂળના જે તોફાનો હોય છે, કેવાના તોફાનો તો કે ધૂળના તોફાનો છે બાંગ્લાદેશ સુધી તેની અસર પહોંચાડે. ક્યાં સુધી તો કે પૂર્વમાં જે બાંગ્લાદેશ આવેલું છે એ પૂર્વમાં બાંગ્લાદેશ સુધી તો કે આની અસર છે એ જોવા મળે છે. અને શિયાળામાં ઉત્તર ભારતના અલ્હાદક હવામાનમાં તે અવારનવાર તો કે વિક્ષેપ પડે છે. જ્યારે આપણે ભારતમાં ઉત્તર ભારતની વાત કરીએ તો શિયાળામાં ઉત્તર ભારતમાં જે અલ્હાદક જે વાતાવરણ છે, એકદમ ખાસ કરીને હવામાન છે, એમાં ક્યારેક આવી રીતે વિક્ષેપ પડે અને પરિણામે ત્યાં તો કે ઉષા જે પહાડી પ્રદેશો છે એમાં ભારે હિમ પડે. શું પડે છે? ભારે હિમ પડે. આજે તમે જો કે હમણાં જે કરા પડ્યા, વરસાદ પડ્યો દિલ્હીમાં ને પંજાબમાં ને જે વરસાદ પડ્યો, કરા પડ્યા, એટલે ઉત્તરમાં શું થાય તો કે ભારે હિમ પડે છે. અને ખાસ કરીને મેદાની ભાગોમાં ઘણો વરસાદ પડે છે. કારણ કે આજે તમે જો વરસાદ પડ્યો એનું કારણ એ છે વિદ્યાર્થી મિત્રો, સમાચારમાં જો તો પંજાબ, હરિયાણા છે કે દિલ્હી છે એ બધામાં તો કે વરસાદ છે એ પડેલો છે. એનું કારણ આવી પરિસ્થિતિ છે એ સર્જાય એટલે ક્યાંક વરસાદ પડે અને રવિ પાક માટે ખૂબ જ આશીર્વાદરૂપ પણ બને છે. આને લીધે ક્યારેક ગુજરાતમાં પણ કમોસમી વરસાદ પડે. આવી સ્થિતિમાં આપણા ગુજરાતમાં પણ ક્યારેક તો કે કમોસમી વરસાદ છે એ પડે. આપણને ખબર છે કે હમણાં આપણા ખાસ કરીને ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં આવી રીતે કમોસમી વરસાદ પડ્યો, જેનાથી ક્યારેક તો કે ખેતીના પાકને ઘણું બધું નુકસાન છે એ થતું હોય છે. તો આટલું જાણ્યા પછી કે શિયાળા દરમિયાન ઉત્તર ભારત કરતા દક્ષિણ ભારતની પરિસ્થિતિ છે એ કંઈક જુદી છે. અહીંયા જે ભારતનો નકશો જોઈએ, દાદા વિદ્યાર્થી મિત્રો ખાસ જોજો, આ રીતે આપણે જોઈએ તો ભારતનો નકશો, આ વર્લ્ડના નકશામાં આપણે તો કે ભારતનો નકશો આ રીતે છે એ જોવા મળે છે. કારણ કે ભારત છે એ ક્યાં ગોળાર્ધમાં આવે? ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં આવે. ક્યાં ગોળાર્ધમાં આવે છે તો કે ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં. આ રીતે આપણે જોઈએ કે આ પૂર્વ બાજુ, આ કઈ બાજુ છે તો કે આ ખાસ કરીને આપણે જોઈએ તો કે પૂર્વ, અને અહીંયા તો કે પશ્ચિમ. આ કઈ સાઈડ છે તો કે પશ્ચિમ સાઈડ છે એ કહેવામાં આવે છે. તો આ રીતે તમે વિદ્યાર્થી મિત્રો જો કે ખાસ કરીને દક્ષિણ ભારતની પરિસ્થિતિ જુદી છે. કારણ કે આ દક્ષિણ છે, આ દક્ષિણ ગોળાર્ધ એટલે કે આ ભાગ છે એ કયો છે તો કે એને દક્ષિણ ભાગ છે એ કહેવામાં આવે છે. તો દક્ષિણ ભારત ઉષ્ણકટિબંધમાં આવેલો છે. દક્ષિણ ભારત છે એ કયા કટિબંધમાં આવેલો છે તો કે દક્ષિણ ભારત છે એ તો કે ઉષ્ણકટિબંધમાં આવેલો છે અને વિષુવથી નજીક છે. વિષુવથી નજીક છે તથા દ્વીપકલ્પનો આકાર ધરાવે છે. દ્વીપકલ્પનો આકાર એટલે કે આ બધું સમુદ્ર જોવા મળે. શું જોવા મળે છે? આ બધું સમુદ્ર. અહીંયા અરબ સાગર, અહીંયા હિન્દ મહાસાગર ને આ બધું તો કે બંગાળની ખાડી. એટલે અહીંયા એક કીધું છે આપણને કે સમુદ્ર છે એ ખાસ કરીને જોવા મળે છે. એટલે સમુદ્રથી વધુ દૂર નથી. અંદરના ભાગમાં આપણે જોઈએ કે આવેલા પ્રદેશો તો કે સમુદ્રથી વધારે દૂર નથી. એટલે અહીં શિયાળામાં ઉત્તર ભારત જેવી કાતિલ ઠંડી છે એ ખાસ તો કે અનુભવાતી નથી. કારણ કે સમુદ્રની અસરને કારણે તો કે શિયાળામાં આપણે તો કે દક્ષિણમાં ખાસ કરીને જોઈએ કે જ્યાં સમુદ્રની અસર થાય ત્યાં કાતિલ જે ઠંડી છે એ અનુભવાતી નથી. આજે તમે જો ઉત્તરમાં જેટલી ઠંડી છે એટલી ઠંડી તો કે આપણે એટલી લાગતી નથી. એનું કારણ તો કે એ જે પવનો ઠંડા આવે એને કારણે અસર કરે, બાકી સમુદ્રની અસરને કારણે એટલી બધી ઠંડી છે એ અનુભવાતી નથી. અને હિમવર્ષા થતી નથી. અહીંયા એટલી હિમવર્ષા છે એ થતી નથી. એટલે તાપમાન ઘણું બધું નીચું જતું નથી. કારણ કે હિમવર્ષા પડે તો તાપમાન નીચું જાય, પરંતુ વિદ્યાર્થી મિત્રો અહીંયા કોઈ હિમ છે એ થતો નથી. એટલે તાપમાન કોઈ નીચું જતું નથી. દાખલા તરીકે આપણે વાત કરીએ કે ભાઈ જાન્યુઆરી માસમાં કોચીનનું તાપમાન છે 26 સેલ્સિયસ. કોચીનનું તાપમાન, જ્યારે મદુરાઈનું તાપમાન છે 25 સેલ્સિયસ અને ચેન્નાઈનું તાપમાન છે 24 સેલ્સિયસ હોય. જો કે દક્ષિણ ભારતના જે અમુક પહાડી સ્થળે શિયાળામાં નીચા તાપમાનનો અનુભવ કરે, જે અમુક પહાડી વિસ્તાર હોય, આપણે કેમ દાખલા કે ગિરનાર છે, ઉદાહરણ લઈએ આપણે ગિરનારનું કે ભાઈ આપણું ગિરનાર છે તો ગિરનારમાં તાપમાનમાં ફેર પડે. કારણ કે ગિરનાર આવી ગયો, જંગલ વિસ્તાર આવી ગયો એટલે તાપમાન છે એ ખાસ કરીને નીચું હોય. આપણા કરતા એનું તાપમાન છે એ રીતે હોય. તો આ રીતે આપણે જોઈએ કે ખાસ કરીને કોઈ પહાડી પ્રદેશો છે એમાં શિયાળાનું તાપમાન છે એ અનુભવ કરે છે. એટલે દક્ષિણ ઉત્તર તરફ જતા તાપમાનમાં ઘટાડો થતો હોય. જેથી દક્ષિણ આપણે જોઈએ કે આ દક્ષિણ છે ત્યાંથી જેમ ઉત્તર બાજુ જાય એમ તાપમાનમાં ધીરે ધીરે ઘટાડો છે એ થતો જાય છે. અને ભારતમાં શિયાળો ખૂબ જ સ્ફૂર્તિદાયક અને આરોગ્યવર્ધક હવામાનનો ઋતુગાળો ગણાય છે. કારણ કે સ્ફૂર્તિ, દરેક વ્યક્તિની સ્ફૂર્તિ હોય અને આરોગ્યવર્ધક. કારણ કે શિયાળામાં બહુ કોઈ વ્યક્તિ છે ઓછા બીમાર પડે.
શિયાળામાં વ્યક્તિ છે એ ખાસ કરીને માનવ ઓછા બીમાર પડે એટલે ખાસ કરીને આરોગ્યવર્ધક કહેવામાં આવે છે. અને લાંબી અને ઠંડી રાત્રિને કારણે વહેલી સવારે ઝાકળ અને ધુમ્મસ ઘણા ભાગોમાં તો કે અતિશય સામાન્ય છે, કારણ કે રાત્રિ લાંબી હોય છે અને બીજા નંબરમાં વહેલી સવારે તમે જો ધુમ્મસ હોય, ઝાકળ હોય એટલે કારણે છે કે ઘણું બધું સામાન્ય ખાસ કરીને છે. અને દિવસો ટૂંકા અને રાત્રિ લાંબી હોય. દિવસો એકદમ શિયાળામાં ટૂંકા હોય અને રાત્રિ તો કે એકદમ લાંબી હોય છે, કારણ કે સૂર્યના કિરણો ત્રાસા હોય એટલે દિવસ વહેલો આથમી જાય. આપણી ભાષામાં કહીએ તો સૂર્યના કિરણો ત્રાસા હોય એટલે દિવસ છે એ વહેલો આથમી જાય, કારણ કે સામાન્ય તમે જો 6 વાગ્યાના દિવસ છે એ શિયાળામાં આથમી જતો હોય, જ્યારે એની સામે તમે ઉનાળામાં જાઓ તો 7, 7:30 વાગે દિવસ છે એ આથમે, એટલે કલાકથી 1.5 કલાકનો અંતર છે એ પડે છે શિયાળા અને ઉનાળામાં. એટલે શિયાળામાં જમીન પરથી વાતા સૂકા પવનો સામાન્ય રીતે આપણે કે વરસાદ લાવતા નથી, કારણ કે જમીન ઉપરથી પવનો વાય છે એટલે કોઈ વરસાદ છે એટલો આવતો નથી. પણ ઉત્તર પૂર્વના મોસમી પવનો બંગાળની ખાડી ઓળંગીને આવતા હોવાથી ઉત્તર અને પૂર્વના જે ખાસ કરીને મોસમી પવનો છે એ તો કે બંગાળની ખાડી ઉપરથી આવતો હોવાથી ભેજ લઈને આવે. શું લઈને આવે? ભેજ. કારણ કે ઉત્તર અને પૂર્વ જે આ બંગાળની ખાડીમાંથી જે પવનો આવે એ શું લઈને આવે તો કે એ ભેજ છે એ ભેજ લઈને આવે, એટલે ભેજવાળા પવનો તો કે કોરોમંડળ તટ ઉપર વધુ વરસાદ આપે છે. ક્યાં? તો કે જે દક્ષિણમાં જે આ કોરોમંડળનો જે તટ કહેવામાં આવે, કયો પ્રદેશ કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? આ કોરોમંડળનો જે તટ છે એની ઉપર તો કે વધુ વરસાદ છે એ આપે છે. અને ઉત્તર પૂર્વ ભારતમાં પશ્ચિમી વિક્ષોભ શું થાય છે તો કે પશ્ચિમી વિક્ષોભ તથા વંટોળ લીધે ઘણી વખત તો કે ઘણો વરસાદ છે એ પણ આ પશ્ચિમ ભારતમાં આપણે જે વરસાદ આવે એ વિક્ષોભને કારણે ડિસ્ટર્બન્સને કારણે તો કે આવી રીતે વરસાદ છે એ પડે છે. તો પંજાબ તથા હરિયાણામાં આ વરસાદ રવિ પાક માટે ખૂબ જ અનુકૂળ કહેવામાં આવે. મેં કીધું કે હમણાં જ આપણે પંજાબના હરિયાણામાં કાલે જે વરસાદ થયો, જે 5 તારીખના લીધે આપણે જોઈએ કે વરસાદ થયેલો છે, તો આવી ઘણી બધી ઘટનાઓ છે એ જોવા મળે. આ જ પવનો ક્યારેક તો કે ગુજરાત ઉપર વરસાદ આપે છે, ક્યારેક આ પવનો સીધા આવે એટલે ગુજરાત ઉપર વરસાદ આપે, એટલે સમય આપણે જોઈએ કે સમયે પડતા આ વરસાદને કારણે કમોસમી વરસાદ અથવા તેને શું કહીએ આપણે તો કે એને માવઠું કહેવામાં આવે. શું કહેવામાં આવે છે? માવઠું. કારણ કે સમયે વરસાદ પડે, સમયે વરસાદ પડતો નથી, સમયે જે વરસાદની જરૂર ન હોય ત્યારે વરસાદ પડે એટલે એને કમોસમી વરસાદ શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? તો કે એને કમોસમી વરસાદ છે એ કહેવામાં આવે, એટલે અથવા એને માવઠું શું કહેવામાં આવે છે કે આવું માવઠું થાય. આજે તમે જો ઠંડા પવનો ફૂંકાય છે, આપણે ઠંડીનો અનુભવ થાય, એનું કારણ તો કે દિલ્હીમાં અને હરિયાણામાં અને ખાસ કરીને પંજાબમાં જે વરસાદ થયો એને કારણે તો કે ઉત્તરમાંથી જે પવનો આવે, ક્યાંથી પવનો આવે તો કે આ પવનો છે એ ખાસ કરીને તો કે ઉત્તરમાંથી આ પવનો આવે અને એની અસર છે એ આપણને વધારે જોવા મળે છે. તો આટલું જાણીએ કે ભારતમાં હવામાન બાબતે તો કે સમાચાર પત્રોમાં વારંવાર આવતા કેટલાક શબ્દો ઓળખીએ. ઓલ નીનો, જે આપણે જેટ સ્ટ્રીમ અને પશ્ચિમી વિક્ષોભની જે વિદ્યાર્થી મિત્રો વાત કરી એ જ રીતે આપણે કહીએ તો કે ઓલ નીનો શું છે? ઓલ નીનો એટલે શું? ઘણી વખત તમે શાખાઓમાં અથવા ટીવીમાં જોતા હશો કે ઓલ નીનો છે એ શું કહેવામાં આવે છે. તો ખાસ ઓલ નીનો વિશે વાત કરીએ. ઓલ નીનો કે આ ઓલ નીનો છે તો સામાન્ય આપણે જોઈએ કે ભાઈ ઓલ નીનો સ્પેનિશ ભાષાનો શબ્દ છે. કઈ ભાષાનો? તો કે સ્પેનિશ ભાષાનો શબ્દ છે એ ઓલ નીનો કહેવામાં આવે કે તેને શાબ્દિક અર્થ નાનું બાળક એવો થાય છે. એનો શાબ્દિક અર્થ શું થાય તો કે ભાઈ નાનું બાળક થાય છે. કે આ નામ પેરુના માછીમારોએ બાળ ઈસુના નામ ઉપરથી આપેલ છે. પેરુના માછીમારોએ તો કે બાળ ઈસુ હતા એના નામ ઉપરથી આ નામ છે એ આપેલું છે. કે કારણ કે સામાન્ય રીતે તેનો આરંભ તો કે નાતાલની આસપાસ જોવા મળે છે. હમણાં તમને ખ્યાલ છે 25 ડિસેમ્બર ગઈ તો એ નાતાલની આસપાસ એનો આરંભ થાય છે. એટલે વાતાવરણીય તથા સામુદ્રિક અસરોથી દક્ષિણ અમેરિકાના પેરુ દેશની પશ્ચિમે, આ પેરુ પ્રદેશ એ અમેરિકામાં આવે. ક્યાં આવે છે વિદ્યાર્થી મિત્રો? તો કે એ અમેરિકામાં આવે છે. એટલે જ કીધું કે દક્ષિણ અમેરિકાના પેરુ દેશની પશ્ચિમે પેસિફિક કિનારા નજીક ગરમ પ્રવાહ છે ઉદ્ભવે છે. કેવો પ્રવાહ ઉદ્ભવે છે? તો કે ત્યાં એ રીતે તો કે ગરમ પ્રવાહ છે એ ઉદ્ભવે છે. અને આ ગરમ પ્રવાહ જે પશ્ચિમ તરફ વહે, કઈ દિશામાં વહે છે? તો કે એ ગરમ પ્રવાહ છે એ તો કે આ વર્લ્ડનો નકશો તમે જો એ પ્રમાણે તો કે એ પ્રવાહ છે એ તો કે પશ્ચિમ તરફ છે એ વહે છે. તો આ રીતે આપણે જોઈએ કે તેની અસર ભારત સુધી અનુભવાય. ક્યાં સુધી અનુભવાય? તો કે આપણા ભારત સુધી આની અસર છે એ અનુભવાય. કારણ કે આ ઉત્તર અમેરિકા અને આ વિસ્તાર છે એ ખાસ કરીને દક્ષિણ અમેરિકા, આ ઉત્તર
આ ઉત્તર અમેરિકા છે, અહીંયા આપણે જોઈએ તો કે આ દક્ષિણ અમેરિકા, આ દક્ષિણ અમેરિકા છે એ કહેવામાં આવે. આ ઉત્તર અમેરિકા, આ દક્ષિણ અમેરિકા, એ રીતે પૂછે કે એની અસર છે એ ભારતમાં તો એ રીતે અનુભવાય છે કે અલ નીનો નામની વિશિષ્ટ ઘટના ક્યારેક આકાર લે. અલ નીનો નામની જે વિશિષ્ટ ઘટના છે એ ક્યારેક આકાર લે એટલે જ્યારે જ્યારે અલ નીનો ઘટના બને ત્યારે ભારતની વર્ષા ઋતુના સમયગાળા તથા વરસાદના પ્રમાણમાં ઘણો બધો ફેરફાર થાય છે. કારણ કે અલ નીનોના કારણે જો વરસાદ પડે તો પડે, નોય પડે, આવી પરિસ્થિતિ આપણે ગયા વર્ષની ને આગલા વર્ષે આમ તો ગણીએ તો કાં તો 2 વર્ષમાં જે ભારતમાં અલ નીનોની અસર થઈ હતી અને અલ નીનોની અસરને કારણે અમુક વિસ્તારમાં વરસાદ પડ્યો, અમુક વિસ્તારમાં વરસાદ પડ્યો પણ નહીં. અલ નીનોની અસર છે એ ઘણી બધી ખરાબ થાય અને એને કારણે તો કે વરસાદમાં ઘણો બધો ફેરફાર છે એ થઈ જાય એટલે આવી પરિસ્થિતિ છે એ જોવા મળે છે. પછી આઈટીસી ઝોન, નેક્સ્ટ અલ નીનો પછી વાત કરીએ તો આઈટીસી ઝોનની વાત કરીએ. આઈટીસી ઝોન જોઈએ તો કે આઈટીસી ઝોન શું છે તો ખાસ કરીને જોઈએ કે વ્યાપારી પવનો જ્યારે ભેગા થાય, જ્યારે એકબીજાથી વ્યાપારી પવનો આવે એ વ્યાપારી પવનો છે એ ભેગા થાય ત્યાં વિષુવવૃત્ત પર વિશાળ હળવું દબાણ ક્ષેત્ર રચાય. વિષુવવૃત્ત પ્રદેશોમાં તો કે વિશાળ જે હળવું દબાણ છે એ રચાય અને તેને તો કે આંતર ઉષ્ણકટિબંધીય અભિસરણ ક્ષેત્ર, એને શું કહેવાય? આંતર ઉષ્ણકટિબંધીય અભિસરણ ક્ષેત્ર. જે વ્યાપારી પવનોનો પ્રવાહ સ્વરૂપે તો કે એ ઉષા સડે, વ્યાપારી પવનનો પ્રવાહ સ્વરૂપે કેવા સડે તો કે એ પવનો છે એ ખાસ તો કે ઉષા સડે છે અને જુલાઈ માસમાં આ અભિસરણ ક્ષેત્ર, જુલાઈ માસમાં તો કે ખાસ કરીને આપણે જોઈએ તો કે આ અભિસરણ ક્ષેત્ર એટલે કે 20 થી લઈ અને 25 ઉત્તર અક્ષાંશી જે પ્રદેશો પર ધીરે ધીરે તો કે એ સ્થિર થાય અને સ્થિર થયા પછી ભારતમાં તે ગંગાના મેદાનો પર, ભારતમાં એ ગંગાના મેદાનો પર કેન્દ્રિત થાય છે. ઉત્તરમાં જે ભારતનું જે ગંગાનું મેદાન છે અને એને લીધે અહીં રસાતા હળવા દબાણ ક્ષેત્રને લીધે તો કે દક્ષિણ ગોળાર્ધમાં, ક્યાં ગોળાર્ધમાં તો કે આ રીતે જે દક્ષિણ ગોળાર્ધ છે એ દક્ષિણ ગોળાર્ધમાં મહાસાગર ઉપર ઉદ્ભવેલા આ પવનો ક્યાં ઉદ્ભવે છે તો કે આ મહાસાગર, કારણ કે અહીં સમુદ્ર આવેલો છે એટલે અહીંયા તો કે મહાસાગર ઉપર ઉદ્ભવેલા ખાસ કરીને પવનો ઉત્તર તરફ વાય. કઈ દિશામાં વાય છે તો કે આ પવનો તો કે દક્ષિણમાંથી ઉત્તર તરફ છે એ વાય છે અને તેને લીધે તો કે અહીં રસાતા આપણે જોઈએ કે તેને લીધે તો કે ભારતના કેટલાક ભાગોમાં આ રીતે વરસાદ પડે છે. કયા સમયગાળામાં તો કે આઈટીસી ઝોનના સમયગાળામાં આ રીતે ભારતમાં અમુક ભાગોમાં વરસાદ પડે અને શીત ઋતુ દરમિયાન આ અભિસરણ ક્ષેત્ર વધુ દક્ષિણમાં ખસે. શીત ઋતુ એટલે કે શિયાળાની ઋતુ દરમિયાન તો કે આ અભિસરણ છે એ સૌથી વધારે કઈ દિશામાં ખસે છે તો કે એ દક્ષિણમાં ખસે છે. કઈ દિશામાં તો કે દક્ષિણમાં છે એ ખસે છે અને જેને લીધે તો કે પવનની દિશા તો કે ઉત્તર પૂર્વની થઈ જાય છે. પવનની દિશા કઈ થઈ જાય છે? ઉત્તર પૂર્વ. ઉત્તરમાંથી જે પવનો આવે એ ક્યાં જાય છે તો કે ઉત્તર પશ્ચિમ દિશા થઈ જાય છે. કઈ દિશા થઈ જાય છે? ઉત્તરમાંથી પવનો છે એ તો કે પશ્ચિમ તરફ વાય છે. કારણ કે સ્થિર થઈ જાય અને દક્ષિણ ગોળાર્ધમાં આવે એને કારણે તો કે ધીરે ધીરે પવનો છે એ ઉત્તરમાંથી વાય અને તો કે પશ્ચિમ તરફ બે પવનો છે એ જાય છે. એટલે આ રીતે ખાસ કરીને આપણે જોઈએ કે વિદ્યાર્થી મિત્રો જે જેટ સ્ટ્રીમ નામનો જે પ્રવાહ છે એ કારણે આવી રીતે પરિસ્થિતિ ઉદ્ભવે એ પ્રમાણે અલ નીનો છે, અલ નીનોના કારણે પણ આવી પરિસ્થિતિ છે એ ઉદ્ભવે. અને ત્રીજા નંબરે જોઈએ તો ખાસ તો કે જે આઈટીસી ઝોન કે આઈટીસી ઝોન દ્વારા પણ આવી પરિસ્થિતિ છે જોવા મળે. પણ આઈટીસી ઝોન અત્યાર સુધી ભારતમાં બહુ કંઈ નુકસાન કર્યું નથી. બાકી ઘણા બધા એવા વાવાઝોડાના હાલ લઈને આવ્યા પરંતુ જે અલ નીનોની અસર છે એ ભયંકર છે એ કહેવામાં આવે. એને કારણે તો કે ચોમાસાની પરિસ્થિતિ છે આખીમાં ફેરફાર થઈ જાય. જો વરસાદ પડી જાય તો પડી જાય, નો પણ પડે, આવી પરિસ્થિતિ છે એ જોવા મળે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે ઋતુચક્રમાં શીત ઋતુ એટલે કે શિયાળાની જે ચર્ચા છે એ કરેલી. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે ગ્રીષ્મ ઋતુ છે એની વાત આપણે કરશું. ઓકે.